ગુજરાત દુનિયાથી અલાયદું છે, દુનિયાથી નિરાળું છે અને હંમેશા સમયાંતરે એની સાબિતી મળી રહે છે કે આપણા ગુજરાત જેવું બીજું કંઈ જ નથી। અને ફરી એકવાર એની સાબિતી મળી જ્યારે ગુજરાતના વન્યજીવનના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય આજે ઉમેરાયો છે। નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એટલે કે NTCએ 33 વર્ષના લાંબા ગાળા પછી ગુજરાતને ફરીથી વાઘની હાજરી ધરાવતું રાજ્ય જાહેર કર્યું છે અને આ સાથે જ ગુજરાત આખા ભારતમાં એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં કુદરતી નિવાસ સ્થાનમાં વન્યજીવ સૃષ્ટિની ત્રણેય મુખ્ય પ્રજાતિઓ જે કેટ પ્રજાતિઓ આપણે કહીએ છીએ સિંહ, વાઘ અને દીપડો એક સાથે અસ્તિત્વ ધરાવે છે। છેલ્લા 10 મહિનાથી 4 વર્ષનો વાઘ દાહોદના રતનમહાલમાં સ્થાયી થયો છે, એના પુરાવા પણ મળ્યા છે અને હવે એક વાત એવી પણ છે કે એક બીજો વાઘ પણ અહીંયા આવ્યો છે। જોકે આજે એક વાઘ છેલ્લા 8 મહિનાથી અહીંયા છે, એની સત્તાવાર હાજરી નોંધાઈ છે। દાહોદ જિલ્લાનું રતનમહાલ વન્યજીવ અભયારણ્ય આ ઐતિહાસિક જાહેરાતનું મુખ્ય કારણ બન્યું હતું। આપણે જે 4 બિગ કેટ છે એમાંની આજે આપણને ગૌરવ છે કે 3 બિગ કેટ આજે ગુજરાતમાં આવી ગયેલી છે। એક સિંહ જે આપણા દેશનું અને એશિયા ખંડનું ગૌરવ છે, બીજા આપણે અહીંયા લેપાર્ડ દીપડા છે અને ત્રીજું વાઘ પણ આવી ગયો છે। એટલે આ જે બિગ કેટની ઇકોસિસ્ટમ ડેવલપ થાય એ માટે અમે બધા જ પ્રયત્ન કરતા રહીએ।